મિત્રો, ઘણી વખત વ્યક્તિને કોઈ પણ કારણ વગર જ માનસિક તણાવનો સામનો કરવો પડતો હોય છે। આ ઉપરાંત જે પણ વ્યક્તિ સખત મહેનત કરે છે છતાં પણ તે આર્થિક રીતે સક્ષમ નથી થઈ શકતો અને તે વ્યક્તિ સતત બીમારી અને નાણાકીય નુકસાનીનો સામનો કરી રહ્યો હોય છે, અથવા તો કોઈ પણ વ્યક્તિ ગમે તેટલી મહેનત કરે છે તો પણ તેને કોઈ પણ ક્ષેત્રે પ્રગતિ નથી મળતી। જો આવા બધા લક્ષણો જો કોઈ વ્યક્તિના જોવા મળે તો શક્ય છે કે તે વ્યક્તિ પર તેના ઘર પર મેલી વિદ્યા કે કોઈ કાળા જાદુની અસર થઈ હોય। આવા કાળા જાદુની અસરોને દૂર કરવા માટે વાસ્તુશાસ્ત્રમાં ઘણા ઉપાયો જણાવવામાં આવ્યા છે। તો મિત્રો, સૌથી પહેલાં તો આપણે જાણીએ કે જે કોઈ વ્યક્તિ પર મેલી વિદ્યાનો ઉપયોગ થયો હોય તો તે વ્યક્તિ માનસિક રીતે પરેશાન રહે છે। તે વ્યક્તિનું મન અને મગજ તેમજ શરીર નબળું પડવા લાગે છે। આવા વ્યક્તિને રાત્રે ભયાનક સપના આવે છે। આવા વ્યક્તિને એકલું રહેવું તેમજ તેને કોઈ પણ પ્રકારની ભૂખ તરસ પણ નથી લાગતી। તો તેના માટે વાસ્તુશાસ્ત્રના નિયમ મુજબ કેટલાક ઉપાયો જાણીએ। ઉપાય નંબર 1, મેલી વિદ્યા કે કાળા જાદુના પ્રભાવને દૂર કરવા 1 રૂપિયાનો સિક્કો લઈ કોઈ પણ મંદિરમાં જઈને 1 મુઠ્ઠી ચોખામાં આ રૂપિયાનો સિક્કો મૂકી તમારી જે કંઈ સમસ્યા હોય તે જણાવી પછી તે સિક્કાને મંદિરના એક ખૂણામાં મૂકી દો અને ચોખા મંદિરમાં જ રાખી દો। આમ કરવાથી ઘરમાં જે કંઈ નકારાત્મક ઉર્જા હશે કે મેલી વિદ્યાની અસર થઈ હશે તે જલ્દીથી ખતમ થઈ જશે। ઉપાય નંબર 2, વાસ્તુશાસ્ત્ર અનુસાર શુક્રવારના દિવસે ઘરના મંદિરમાં ભગવાનની સામે એક ચોકી બનાવો અને પછી તેના પર પાણીથી ભરેલો કળશ રાખો અને તે કળશ પર કેસરથી સ્વસ્તિક બનાવો અને ત્યાર પછી તે કળશનો 1 રૂપિયાનો સિક્કો રાખી દો। આમ કરવાથી પણ મેલી વિદ્યાનો પ્રભાવ ઓછો થશે। ઉપાય નંબર 3, સાંજે પૂજા કર્યા પછી ઘરના મુખ્ય દરવાજાના ખૂણા પર ઘીનો 4 બાજુવાળો દીવો પ્રગટાવો અને આ દીવામાં 1 રૂપિયાનો સિક્કો મૂકી દો। આમ કરવાથી ઘરમાંથી ગરીબી તો દૂર થશે જ, સાથે સાથે નકારાત્મક ઉર્જા પણ દૂર થશે। ઉપાય નંબર 4, તમારા ખિસ્સામાં હંમેશા મોરનું પીછું 1 રૂપિયાનો સિક્કો રાખવો। આવું કરવાથી તમારું ભાગ્ય મજબૂત બનશે અને જીવનમાં નવી તકો મળશે। ઉપાય નંબર 5, દરરોજ હનુમાન ચાલીસાનો પાઠ કરવો અને જો શક્ય હોય તો દર મંગળવારના રોજ મંદિરમાં જવું। આમ કરવાથી નજર દોષ દૂર થાય છે। ઉપાય નંબર 6, મેલી વિદ્યા કે કાળા જાદુના પ્રભાવને દૂર કરવા તમારા ઘરમાં ગંગાજળ અથવા ગૌમૂત્રનો છંટકાવ કરવો, સાથે સાથે મીઠાવાળા પાણીના પોતા કરવા। ઉપાય નંબર 7, દર મંગળવાર કે રવિવારના દિવસે સંધ્યા સમયે ઘરની વ્યક્તિ કે જેને આવી મેલી વસ્તુ કે કાળા જાદુની અસર જોવા મળે તેની પરથી 7 વાર પાણીનો લોટો તેમજ રાઈ, મરચું અને મીઠું ઉતારીને 4 રસ્તા પર ફેંકી આવવું, જેથી મેલી વિદ્યાનો પ્રભાવ દૂર થશે। તો મિત્રો, આજના આ વિડીયોમાં બસ આટલું જ। અન્ય વિડીયોની જાણકારી પ્રાપ્ત કરવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરો। ધન્યવાદ।